વલસાડ ડાંગ સાંસદનો ડાંગ ભાજપ દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો. લોકસભા 2024ની ચૂંટણીમાં વલસાડ બેઠક પર ભવ્ય જીત મેળવનાર સાંસદ ધવલ પટેલ ડાંગ જિલ્લાની જનતાને આભાર માનવા ડાંગ ભાજપ ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ખાસ પહોંચ્યા હતા. તેમણે જનતા સહિત ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોનો આભાર માની વિકાસના કામો કરવાની ખાતરી આપી હતી. ડાંગ જિલ્લા ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીમાં જીત મેળવનારા વલસાડના સાંસદ ધવલ પટેલનો ઋણ સ્વીકાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદે ડાંગની જનતા તેમજ મતદારો સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોનો ખાસ આભાર માનતા કહ્યું હતું કે ડાંગની જનતાના કામ કરવા માટે હું 24 કલાક અને 365 દિવસ તૈયાર છું. તમે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ હું ક્યારે પણ નહીં તોડું. સાંસદ ધવલ પટેલે ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળો સાપુતારા સહિત ડોન હિલ સ્ટેશનનો વિકાસ સાથે કૃષિ તેમજ ઇકો ટુરિઝમ માટે કામ કરવા સાથે પર્યાવરણની કાળજી રાખવા જણાવ્યું હતું. ડાંગ જિલ્લામાં જળ, જંગલ અને જમીનને નુકસાન ન થાય એ પ્રમાણે જિલ્લાનો વિકાસ કરીને રોજગારીની તકો ઊભી કરવાની ખાતરી પણ સાંસદે આપી હતી. આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ ઉપદંડક ધારાસભ્ય વિજયભાઈ પટેલ, સંગઠન પ્રભારી રાજેશ દેસાઈ, સંગઠન પ્રમુખ કિશોર ગાવિત સહિત હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મેડિકલ ટુરિઝમની પણ આપણા ડાંગમાં બહુ સુવિધા અને બહુ તકો ઉત્પન્ન છે. એના માટે પણ આપણે પૂરી રીતે કાર્યરત થશું. આપણા કદાચ ડાંગના લોકો હમણાં રોજગાર મળે છે પણ કદાચ એટલી તકો નહીં મળતી હોય એના કારણે બહાર જવાની જરૂર પડે. હું વિજયભાઈ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો ટીમ તરીકે કામ કરીને આપણા ડાંગમાં જ સારામાં સારી રોજગારની તકો ઊભી થાય એના માટે પૂરી રીતે કાર્યરત થશું. પણ હું તમને બધાને એક વચન આપું છું કે આપણે ડાંગનો સારામાં સારો વિકાસ કરશું પણ પ્રકૃતિ, જળ, જમીન ને જંગલને જરા પણ વિનાશ નહીં થવા દેશું. એને હું તમને ડાંગમાં જે પાણીની સમસ્યા છે અને અમારી ગુજરાતની સરકાર, કેન્દ્ર સરકાર આને નિરાકરણ કરવા માટે એકદમ વોર ફૂટિંગમાં યુદ્ધ ધોરણે કામ કરે છે. જ્યારે આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબ ઇલેક્શનની રેલીમાં આપણે ડાંગ આવીએ હતા ત્યારે એમણે 650 કરોડની બજેટની યોજના પણ અહીંયા ફાળવી છે. અને આવનારા દિવસોમાં અમે વિજયભાઈ સાથે આ પાણીની જે પણ સમસ્યા છે એ પણ જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એના માટે અમે પૂરી રીતે કાર્યરત થવાના છે. એના સિવાય પણ તમને જ્યારે પણ જે પણ જરૂર લાગે તો મારે તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આ હું જલ્દીથી જલ્દી અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે એનું નિરાકરણ કરવાની હું કોશિશ કરીશ.